રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા કડક અવાજે બોલે છે કે અહીંયા હવે ગાયું ઉપર કરવેરો લેવામાં આવે છે, એટલે આપણે આ જગ્યા છોડી દેવી. કારણ કે જે જગ્યા ઉપર ગાયુંને નો કરવેરો લેવામાં આવતો હોય એવી જગ્યા ઉપર રહેવું ન જોઈએ. ભક્તના નિર્ણય અટલ હોય છે અને સુંદર હોય છે. કારણ કે જે જગ્યાએ ભજન નો થાય, સેવા નો થાય, જે જગ્યાએ પ્રભુનું ભજન ન થાય એવી જગ્યાએ ભક્તો રહેવાનું પસંદ કરતા નથી. આવી વસ્તુ છે. એટલે ઓલો કામદાર છે ને એ એમ કે છે કે રાણીમાં જગ્યાએ જાવું સહેલું નથી. તમે કહો છો અમે જગ્યા બદલી નાખશી, પણ બીજા ગામમાં જઈને સેટ થવું એટલું બધું સહેલું નથી કે જેટલું તમે માનો છો. તો રાણીમાં શું કે છે, અમારો સંસાર અને તમારો સંસાર જુદો છે કામદાર, ઉતાવળ કે ટાઢપ અમારે હોતા જ નથી. બહુ સરસ રાણીમાં કહે છે કે કામદાર તમારો સંસાર ને અમારો સંસાર અલગ છે. તમને એવું લાગે છે કે ઘર બદલવું કેટલું અઘરું છે, પણ અમારા માટે એ બિલકુલ સરળ છે. બિલકુલ સરળ. કારણ કે અમે કોઈ એવું રાખતા જ નથી કે કેમ ઘર બદલવું, કેમ શું કરવું. અમારે તો આ ઉપડા અને આ ઘર બદલી ગયું. અમે તો માલધારી કહેવાય કે અમારે વળી ઘર બદલવામાં છે ને મુશ્કેલી. તમારા જેવા મોટા માણસને ઘર બદલવું હોય તો કદાચ વાંધો આવતો હશે, પણ અમારા જેવાને ઘર બદલવામાં કોઈ વાંધો આવતો નથી. અમે તો પટ કરતું ઘર છે એ બદલી નાખીએ છીએ. અને એમાંય રાજાનું બુરું શું મારે ઈચ્છવું કે ગાયું ઉપર કરવેલો રહીએ છે, એટલે આ તો હાવ ઠીક ન કહેવાય કે મૂંગા પ્રાણી પર કર લેનાર રાજપૂતોનું રાજ કેટલા સૈકા ટકશે. મતલબ તમે તો આ બોલ જંતુ ઉપર કરવેરો લ્યો છો, ગાયોના ઘાસચારાનો કરવેરો લ્યો છો, તો એવા રાજાનું રાજ હવે કેટલા દી ટકશે. અમને તો નથી લાગતું કે જાજાદી ટકે કે. મને એવું લાગે છે કે આ રાજાઓનું રાજ વયું જશે ને ફિરંગીઓની ગુલામી આવશે. એવા ધંધા કે આ રાજાઓ કરે છે. જો ગાયોને હેરાન કરશે તો એક દિવસ ફિરંગીઓનું જ રાજ આવી જશે, એમાં કોઈ શંકા નથી. ખેર રાણીમાં કે એ જાણે ને એના કર્મ જાણે. આ રાણીમાં હાચું બોલ્યા. કારણ કે રાણીમાને ખબર છે કે વિરોધ કરવાથી કાંઈ વરવાનું નથી. હવ પોતાના કર્મ ભોગવશે. બધાય પોતપોતાના કર્મ ભોગવે છે એમ માનીને ચૂપ રહેવું જોઈએ. એ રાણીમાની વાત બિલકુલ સાચી છે કે કરેગા સો ભરેગા, તુમ ક્યો ભય ઉદાસ. ક્યારેય કોઈ દી ઉદાસ ન થવું જોઈએ. જે કર્મ કરશે એ જ કર્મોને ભોગવશે, એટલે આપણે કોઈ દી ઉદાસ ન થવું જોઈએ. ઘણા લોકો મને પ્રશ્ન કરતા હોય કે ફલાણો માણસ અન્યાય કરે છે, તમે એને બે શબ્દ કહી શકી, ઓલો માણસ આ રીતે અન્યાય કરે છે, તમે બે શબ્દ કહી શકી. આ બધી વાત ગલત છે. કાંઈ બોલવાનું થતું નથી. કરેગા સો ભરેગા, તુમ ક્યો ભય ઉદાસ. જે માણસ જેવા કર્મો કરે છે એવું એને ફળ ભોગવવાનું રહે છે. તમારે કોઈ ઉદાસ થવાની જરૂર નથી. તમે તો જાતું કરો. ભક્તિ માર્ગ તો એમ જ કે છે, તમે જાતું કરો, જે કઈ કરેલા કર્મ કરશે એ ભોગવશે. આવી વસ્તુ છે. કબીરા તેરી ઝોપડી ગલકટ્ટા કે પાસ, કરેગા સો ભરેગા, તુમ ક્યો ભય ઉદાસ. કબીરજીની ઝોપડી છે ને ગાયું કપાતી હતી ને અહીંયા જ હતી. જ્યાં ગાયું કપાતી હતી એ જગ્યા ઉપર કબીરાની ઝોપડી હતી. એટલે કબીરજી કાયમી ચિંતા કરે કે કેટલી ગાયું કપાય છે, કેટલી ગાયું કપાય છે, એને ચિંતા થતી રહેતી. ભજનમાં મન ન લાગતું. ત્યારે સ્વયં ભગવાન આવીને એમ કહે છે કે કબીરજી કરેગા સો ભરેગા, તું ચિંતા ન કરી કે તું તારું ભજન કરી જા. અહીંયા કોઈને પ્રશ્ન થાય કે તો કબીરજીને ગૌસેવા માટે હાકલ શું કામ ન કરી? તો કે તો ભગવાન જેને જેવું કાર્ય કરાવવા માંગે ને એને જ એવું કાર્ય કરવાનું હોય છે. ત્યારે કબીરજી પાસે કદાચ ભગવાનને એ સેવા નહીં લેવી હોય એટલે ન લીધી.
એમાં કઈ બહુ મોટી વાત નથી. હા પણ એક વાત જરૂર છે કે ઈશ્વરને જેની પાસે જે કાર્ય કરાવવા છે એ કરાવી લે છે. બાકી તો હા આખો સંસાર છે કર્મ પ્રમાણે હાલે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તસ ફલ ચાખા. જે કઈ જેવા કર્મો કરે જેવા ફળ ખાવાના છે. આપણે આપણું ભજન કરવાનું છે. અને સાચી વાત કહું ને, આપણા કર્મો આપણે ભોગવી શકતા નથી પૂરા, ત્યાં બીજાના કર્મમાં હું દખલ અંદાજી કરવી જોઈએ? આપણા સ્વભાવમાં એ છે નહીં ને હું આવું કોઈને શીખાડતો નથી. આમાં તો ચૂપકે ચૂપકે બાજી મારી જાય ને એ વ્યક્તિ સાચો. અમારા બાબા ઘણી વાર કહેતા હોય, મોટા મોટા કથાકારો પણ રહી જાય છે. મોટા મોટા કથાકારોને ભગવાન મળતા નથી. અને મૂર્ખ વ્યક્તિ જે રૂમની અંદર રાધે 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 કરે છે ને એ બાજી મારી જાય છે. ભલે બધા એને હા મૂર્ખ ગણે, આ મૂર્ખ છે. અમારા બાબાનું તો આવું જ કહેવાનું છે. એટલે ગમે એમ કરીને છે ને બાજી મારવાની વાત છે. બાજી જીતી જાય પછી જે કરવું હોય એ કરવાનું. પ્રચાર કરો કે ગૌ સેવા કરો, જે કરો એ, પણ એક વખત ભગવાન મળી જાવો જોઈએ. એટલે જ મને છે ને શ્રીમદ ભગવત ગીતા ગ્રંથ ગમે. કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ ની અંદર આવી કોઈ ખોટી વાતો છે જ નહીં. ઈશ્વરનું ચિંતન ને ઈશ્વરના ભજનની જ વાતો છે. એટલે મને ગીતાજી ગ્રંથ બધાથી વધુ પ્યારો છે. હા આવી વસ્તુ છે. આવી વસ્તુ તો રાણીમાં કહે છે ઓલા ઘોડે સવારને કે ભાઈઓ, અમથા અમથા બિચારા અબોલ પ્રાણીઓને સીધ પીડી રહ્યા છો. હેઠે ઉતરો, જમી લ્યો અને પછી તમારે જવું હોય તો જાજો. કેટલી ઉદારતા છે જો તમે રાણીમાની. જે હા સવારો એની પાસેથી બરજોરીથી કરવેરો ઉઘરાવા આવ્યા છે એ જ સવારોને કહે છે કે ભાઈ પેલા જમી લ્યો. આ મૂંગા જનાવરોને શું કામ તકલીફ આપો છો? મતલબ, એનો મતલબ એવો કે ઘોડા ઉપર બેહી બેહીને શું તમે આ મૂંગા જનાવરોને તકલીફ આપો છો? થોડીક વાર હેઠા ઉતરો એટલે અબોલ પ્રાણી આરામ કરે અને તમે ભોજન કરી લ્યો. કરવેરો ઉઘરાયો એને ભોજનની સલાહ કરે છે રાણીમાં. આવી હા ભક્તની અંદર ઉદારતા હોય છે. કોણ સમજી શકે ભક્તોના હૃદયને? આટલા ઊંડા હોય છે ભક્તોના હૃદય કે હા એ દુશ્મનોની પણ સેવા ચાકરી કરવાની ભાવના રાખે છે. એટલે કીધું આવો આવો ભોજન લઈ લ્યો, પછી તમારું જ ઘર છે કે અમે તો ઘર છોડીને વયા જશી. આમાંથી જે તમારે કરવેરો જોતો હોય તમારે હાથે જ લઈ લેજો. અમારે તો ઘરની કોઈ વસ્તુ લઈ જ નથી જાવી અને કાંઈ લઈ નહીં જાય. ગાયું નહીં મૂકી દેશે એવું વર્ણન આગળ આવશે. ગાયુંને પણ મૂકી દેશે. કારણ કે રાણીમાને ક્યાંય કોઈ મોહ હતો નહીં. જો મનુષ્ય જીવવું ને તો મોહ વગરનું જીવન જીવવું. મોહ હા રાખીને જીવવામાં મજા નથી. મોહ તો નરકે ગતિહી. ગોકર્ણના ચરિત્રમાં ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે, મોહ તો નરકે ગતિહી. મોહ કરીને જે જીવન જીવશે એની અવશ્ય નરકની અંદર ગતિ થશે. નિશ્ચિત. હા મોહ કરીને નહીં જીવવાનું. હા, ભગવાનના માનીને જીવવાનું કે મારા સંતાનો છે, પત્ની છે, પતિ છે, બાળકો છે, આ બધું મારા ઠાકોરજીનું પરિવાર છે અને હું એનો સેવક છું, તો વાંધો નથી. બાકી મોહ તો નરકે ગતિ. મોહથી જીવશો તો નરકની જ ગતિ થશે. એટલે રાણીમાએ ગાયું પણ ભેગી ન લીધી અને ખાલી ઠાકોરજીને લઈને એ રાજકોટ તરફ હાલતા થઈ ગયા હતા. ગાય હા પણ ન લીધી. કારણ કે એ બધું કોણ ઝંઝટ કરે? કરવેરો દેવો તો રાજાને લઈ લે આ ગાયોની તારે જે જોતું હોય કરવેરામાં. એક સંત હતા, જો સુખ દુઃખ વગર જ જીવન હોવું જોઈએ. એક સંત હતા. હા એ જે સંત હતા ને, એનો એક આશ્રમ હતો ગામડાની અંદર સરસ મજાનો. સીતારામનું મંદિર હતું મોટું, અતિથિ સેવા થતી, સંતો ભોજન લેતા અને એવી રીતે એનો આશ્રમ હાલતો. તો ગામનો હા સરપંચ એકવાર એની ઉપર ખુશ થઈ ગયો. ગામના સરપંચ એમ થયું કે આ સાધુ મહારાજ છે ને બહુ સારી સેવા કરે છે, તો આ સાધુ મહારાજને હું કઈક ગાયો દાનમાં આપું. એટલે હા પછી એને સાધુ મહારાજને ગાયો દાનમાં આપી 25 કે લ્યો આશ્રમમાં ગાયો રાખો એટલે તમને કામ આવશે. તો ચેલાએ કીધું ગુરુજી, સરપંચે 25 ગાયો આપી છે. તો બહુ સારું, દૂધ ખાશું, ઠાકોરજીને દૂધ ધરશું અને સંતોને દૂધ ખવડાવશું. ભલે આવી, રૂડું થયું રૂડું થયું, ભલે આવી ગઈ. પણ મહિના 2 મહિના પછી સરપંચને વળી એવું થયું કે આ તો ખોટી ગાયું દેવાઈ ગઈ છે, આ તો મારે રૂપિયાની આવક ઘટી ગઈ. એટલે સરપંચ પાછી ગાયો લઈ ગયા. તો ચેલો કે ગુરુજી ગુરુજી, સરપંચ 25 ગાયો પાછી લઈ જાય છે. તો ગુરુજી કે હારું થયું પાછી લઈ જાય તો, પોદડા કરતી ગઈ, આપણે પોદડા વાસીદામાંથી જ નવરા નતા થતા, ભલે લઈ જાય. જો હા આવી તોય વેલકમ અને ગઈ તો પણ જાઓ વેલકમ, જાઓ વયા જાઓ કાંઈ વાંધો નહીં, પધારો. કહેવાનો ભાવ છે આવું સાધુનું જીવન હોવું જોઈએ.
આવે તો હરખ નહીં, જાય તો દુઃખ નહીં. હા, હશે તો ઉપયોગ કરશી ઠાકોર સેવામાં, નહીતર એને કોઈ સુખ દુઃખ હોતા નથી. આનું જ હા નામ અસલી સાધુતા કહેવાય છે. સુખ દુઃખમાં લેપાઈ જાય એને સાધુ નો કહેવાય. રાગદ્વેષમાં ફસાઈ જાય એને સાધુ નો કહેવાય. નાની નાની વાતમાં ચૂડ કરે ને એને સાધુ નો કહેવાય. સાધુ તો સહનશીલ હોય. આવી નાની નાની વાતો તરફ તો એ ધ્યાન પણ ન આપે. હા આવી વસ્તુ છે. એટલે કોઈ વસ્તુ આવે તો સાધુને હરખ નથી થતો, કોઈ વસ્તુ જાય તો એને દુઃખ નથી થતું, સમાન હોય છે. આવી વસ્તુ છે. એક વાત યાદ રાખવાની કે આ સંસાર છે ને સ્વાર્થનો બનેલો છે. એટલા માટે તો ગાયું ઉપર રાજાએ કરવેરો લીધો. શું કામ? પોતાની આવક વધે એટલા માટે. પણ એટલું નથી જોતા કે રાજની આવક વધશે પણ ગાયું દુખી થશે તો એ આવક સહિત રાજ્ય નષ્ટ થઈ જશે. નિશ્ચિત હા એવું ઈ જોતા નથી. તો એની એક કથા છે સ્વાર્થની. મેં કાલે એક ભક્ત પાસે સાંભળી એટલે નવીન કથા છે એટલે તમને પણ સંભળાવી દઉં. હા એક બેન શેરડીના ખેતરમાં શેરડી વાઢતા હતા. હા હિન્દીમાં હું કે ગન્ના કીએ, હા શેરડી આપણી ભાષામાં. તો એ શેરડી વાઢતા હતા ને તો બે નાના નાના છોકરા દોડતા દોડતા આવે છે. માં અમને શેરડી ખાવી છે, માં અમને શેરડી ખાવી છે, શેરડી ખાવી છે. તો માએ એક શેરડીના હાથાના બે કટકા કર્યા. બે હા કટકા કર્યા ને તો ઓલું પૂછડું હોય ને પૂછડું, એમાં થોડોક રસ ઓછો હતો ને ઓલી શેરડીમાં રસ વધુ હતો. તો એ બે છોકરા આવતા હતા ને એમાં એક છે ને એ બેનનો પોતાનો છોકરો હતો અને એક એના ભાઈનો છોકરો હતો કદાચ. ભાઈનો છોકરો. અને થોડુંક ઓલું થઈ ગયું કારણ કે એને શેરડીનો હાંઠો તોડ્યો ને એટલે એના છોકરાના ભાગમાં મોરો હાંઠો આવતો હતો અને ઓલા છોકરાના ભાગમાં મીઠો હાંઠો આવતો હતો. એટલે બેને હાથની આટી વારી દીધી. હાથની આટી વારી અને ઊંધી ચતી શેરડી આપી દીધી. બેટા આ તું લઈ લે ને આ તું લઈ લે. નકર હા તો એના છોકરાના ભાગમાં મોરી શેરડી આવતી હતી. પણ એના હાથની આટી વારી, આપણે ચોકડી કરીને સાથીઓ બનાવી એમ. હા એવી હા રીતે હાથની આટી વારી પોતાના છોકરાને મીઠી શેરડી આપી અને મોરી આપી. અને ઓલો ભાઈ જોઈ ગયો. એ ભાઈ જોઈ ગયો ને એટલે કીધું કે બેન હવે આપણા ઘરમાં આટી પડી ગઈ છે કે હવે આપણે અલગ થઈ જાય તો સારું હોય કે હવે આપણે ભેગા રહીએ ને એ ન પોસાય કારણ કે આપણા વ્યવહારમાં હવે આટી પડી ગઈ છે. વાત બિલકુલ સાચી છે કે કોઈ પણ વ્યક્તિ તમારી હારે આટી રાખતો હોય તો એનાથી અલગ થઈ જાવ. પછી હા ભેગા રહેવામાં મજા નથી કારણ કે એમાં પોતાનું પારકું આવી ગયું. પોતાનું ને પારકું આવે, પેટમાં આટી દે એ વસ્તુ ઠીક નથી. એ હા વસ્તુ જોખમી છે, અવશ્ય જોખમી છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે આટી આવી ગઈ હોય ને પછી હરખી રીતે જીવ છે ને જીવી શકતો નથી. આવી વસ્તુ છે. ધન્ય છે યુધિષ્ઠિર ને હોય બાબતમાં. જયારે હા યક્ષે કીધું કે આ ચારેય તારા ભાઈઓ મરી ગયા તેમાંથી હું 2 જણાને જીવતા કરીશ તો તું 2 જણાને પસંદ કરી લે કે કોને જીવતા કરું. ત્યારે એને કીધું કે મારા ભાઈ ભીમને અને સહદેવને જીવતો કરો. અથવા તો અર્જુન અને સહદેવ નું કીધું. તો કે હા લે ભીમ અને અર્જુન તારા સગા ભાઈ છે કે એ સગા ભાઈને તું જીવતા કરવાનું નથી કેતો અને સહદેવને કેમ છે તો સોતેલી માનો દીકરો છે. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે કાલ હવારે સંસાર મને મેણું નો મારે કે મેં હગા ભાઈને તો જીવતા કરી દીધા ને સોતેલા તરફ ધ્યાન ન દીધું. એટલે એક ભાઈ મારો જીવતો થાય અને એક મારો સોતેલો ભાઈ જીવતો થાય કે એટલે મારી માને સોતેલા અને 2 ભાઈઓ અમે મળીએ. આવી યુધિષ્ઠિરની વિચારધારા હતી. ત્યારે ઓલો યક્ષ પ્રસન્ન થઈ ગયો કે ધન્ય છે તમને અને ધન્ય છે તમારી વિચારધારા નહીં કે અતિ સુંદર વિચારધારા છે કે લ્યો કે હું તમારા બધાય ભાઈઓને જીવતા કરું છું. તો યુધિષ્ઠિર સચ્ચાઈ ઉપર આયલા, આંટીનો રાખી અને બધાય ભાઈઓ પ્રત્યે પ્રેમ રાખ્યો તો એના બધાય ભાઈઓ જીવતા થઈ ગયા. હા એટલે કહેવાનો ભાવ શું છે કે સરખી રીતે માણસ હાલે, સરસ રીતે સુંદર રીતે માણસ હાલે ને તો મંગલ જ થાય છે. અમંગલ જેવું કઈ થતું જ નથી. મનુષ્ય જો પેટમાં આટી રાખે ને તો એ પછી અમંગલતાનું કારણ છે. એટલે ક્યારેય પેટમાં આટી નહીં રાખવાની. કોરી પાટી જેવું સુંદર જીવન આપણું હોવું જોઈએ. બસ બીજું તો હું શું કહું. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.